જય માતાજી મિત્રો, આજે આપણે સુખડી કેવી રીતે બનાવી ચોખ્ખા ઘીની આપણે શીખીશું અને કેવી ટેસ્ટ લાગે આપણે જોઈશું. તો આવો આપણે સુખડી બનાવવાની રીત જાણીએ. તો મિત્ર, સૌથી પહેલા આપણે કઢાઈ રાખી છે સગડી પર અને એમાં ઘી 500 ગ્રામ એડ કર્યું છે. એમાં ઘીને બરાબર આપણે ઉકળવા દઈશું, બરાબર ગરમ થવા દઈશું. મિત્ર, ઘી ગરમ થાય એટલે આપણે 500 ગ્રામ ગોળ ઝીણો ઝીણો કરી અને અંદર એડ કરીશું. તો થોડું પછી મિત્ર આપણે ગોળ ઝીણો કરી દીધો છે. હવે એને ગરમ ઘીમાં આપણે એડ કરીશું ગોળ 500 ગ્રામ જેટલો. આપણે એક હવે તવો છે, પેલું ખાનું કહીએ આપણે ગુજરાતીમાં. હવે એનાથી આપણે આ ગોળ જે ગરમ થાય છે એને થોડું ઝીણું થોડું આપણે દબાવીશું, તેથી આપણે આ ગોળ છે એ બરાબર ઓગળીને મુલાયમ થઈ જાય ને એકદમ લાલ થઈ જાય. પછી થોડીક વાર આપણે એને ગરમ થવા દઈશું. તો મિત્ર, ગોળ ઓગળવા માંડ્યો છે, થોડું ફીણ ઉકળવા માંડ્યું છે. હજી ગોળ બરાબર ગરમ થયું નથી. હજુ આપણે 5 મિનિટ રાખીશું ને 5 મિનિટ પછી આપણે એના અંદર ઘઉંનો લોટ આપણે એડ કરીશું. જો મિત્ર, આ ઘઉંનો લોટ છે. હવે લોટ આપણે આના અંદર એડ કરવાનું છે, બરાબર. પણ મિત્ર, એટલી ખાસ ધ્યાન રાખવાની, તમે લોટ ઘઉંનો એડ કરો એટલું જેટલું જોઈતું એટલું જ એડ કરવાનું. બાકી લોટ અંદર ગોળ ઘી પૂરો ના થઈ જાય એ આપણે ધ્યાન રાખવું. મિત્ર, આપણો ગોળ હવે એકદમ ઓગળીને તૈયાર થઈ ગયું છે, ઉપર લાલ થઈ ગયું છે, ઘી બરાબર ગરમ થઈ ગયું છે, બરાબર. આપણે એમાં આવો ઘઉંનો લોટ એડ કરીશું. જો મિત્ર, આપણે ઘઉંનો લોટ એડ કરીને હવે આપણે 5 થી 7 મિનિટ સુધી એને નીચે બળે નહીં ત્યાં સુધી આપણે ઝીણું હલાવવાનું છે. આપણે સુખડી પછી 10 મિનિટમાં આપણે તૈયાર થશે. તો મિત્ર, આપણે ગેસને આપણે હલકો કરીશું, થોડું ધીમો કરીશું. હવે જે આપણે લોટ એડ કર્યું ને બરાબર આપણે હલાવીશું, એને મિક્સ કરીશું ઘીમાં ગોળમાં અને બરાબર થોડું આપણે ધીમા શેકે આપણે એને શેકીશું. તો આપ જોઈ રહ્યા છો મિત્ર, આપણે અંદર લોટ એડ કરી દીધું છે. હવે લોટ બધો આપણે બરાબર એને હલાવીને મસ્ત રીતે અંદર એડ કરી દીધો છે. હવે સુખડીમાં આપણે 2 મિનિટ રાખીશું. 2 મિનિટ મિત્ર, આપ જોઈ રહ્યા છો આપણે સુખડીમાં લોટ એડ કરી 5 મિનિટ થઈ ગઈ છે. હવે એના અંદર આપણે એક નાની દૂધની થેલી એડ કરીશું, જેના કારણે આપણે સુખડી થોડી પોચી બને, નરમ બને, ખાવામાં સારી લાગે, ટેસ્ટ બી સારો આવે. પછી 5 મિનિટ રાખીશું. આપણે પાછું થોડું એને હલાવીશું, પછી આપણે એને થાળમાં કાઢીને આપણે એમાં ઠંડુ કરીશું. મિત્ર, આપણે એક થેલી દૂધ અમે એડ કરી દીધું છે, એને બરાબર આપણે હલાવીશું અને 5 મિનિટ એને રાખીશું. પછી આપણે થાળી હોય કે થાળ હોય તેમાં કાઢીશું. પછી આગળની પ્રોસેસ તમને હું બતાવું છું. તો મિત્રો જુઓ, આપણી સુખડી બનીને રેડી છે. આપણે એને આપણે થાળીમાં એડ કરીશું. મિત્રો, આપણે થાળીમાં થોડું કાઢીશું સુખડી, પછી આગળનું પ્રોસેસ પછી ચાલુ કરીએ છીએ. તો મિત્રો, આપણે સુખડી થાળીમાં કાઢીને એને થોડો આપણે આકાર આપવાનો છે, થોડી પીસવાની છે પોતા હાથે. તો મિત્રો જુઓ, આપણી સુખડી બની રેડી છે. તો મિત્ર, આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.